ઘડી પેલા જ એવું વિચારતી હતી કે હમણાં અમારા બે વચ્ચે શું કહેવાય કે ગુસ્સો નથી થયો, ત્યાં જ મેં આગળ એની ઉપર ગુસ્સો કર્યો. બોલો. તો યુટ્યુબ ફેમિલી, આપણે માર્કેટમાંથી જો આટલો બધો તો નહીં, થોડોક એવો જે જોતો હતો ને અત્યારે મારે એ સામાન લઈ આવ્યા. બટેટા ભૂંગળા જો બનીને તૈયાર થઈ ગયા, ઠંડી ઠંડી છાસ. હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? તો સ્વાગત છે આજના એક નવા બ્લોગમાં. ગુડ આફ્ટરનૂન, જય માતાજી, હર હર મહાદેવ. તો આજના બ્લોગની શરૂઆત બપોરે કેટલા 1 વાગવા આવ્યો છે. 1 વાગ્યાથી કરી છે કરવીથી વહેલી, પણ થઈ ગયું મોડું. દર ખેલાનું આ એક જ આપણો ડાયલોગ છે, પણ હું થાય જ એવું. જો કે આજે છે ને રાતને રજા છે, હમણાં પાછા હું છે ને કન્ટિન્યુ બ્લોગ શૂટ નથી કરતી, કેમ કે હમણાં તબિયત થોડીક નથી સારી, એટલા માટે સારી છે જ નહીં અત્યારે, એવું છે બધું. તો કઈ નહીં, બ્લોગ આજે શું કર્યું, રાતને રજા છે ને એટલા માટે. અને સવારે ઉઠ્યા થોડાક મોડા, પછી નાના મોટા કામકાજ કર્યા અને નાસ્તો બનાવ્યો છે. આજે નાસ્તો બનાવ્યો છે મસ્ત એકદમ, આપણો સુરતનો ફેમસ નાસ્તો બનાવ્યો છે. અને બસ જો એમાં મોડું થઈ ગયું, હજી તો થોડુંક બનાવી છે, ચાલુ છે. તો ચાલો આવી જાઓ. મસ્ત સુરતી લોચો ખાવો હોય ને તો મસ્ત જો લોચો બનાવ્યો છે, ગ્રીન ચટણી જો કેમ બાકી છે ને મસ્ત. આમાં છે સેવ અને અહીંયા છે મસાલો આપણો. તો કઈક આજે છે ને આવી રીતનો નાસ્તો છે. આજે મેં કીધું રાતને સુરતી લોચો ખવડાવી દઉં સવારમાં. રાજવે યાર આ તો લોચાની વાત છે. છેલ્લે ભાગ્યા ને તે તું અરે નથી કારખાને શીખીને આવ્યો ત્યારે સવારે કેટલા 4 વાગે ભેગા એકલા નક્કી નતું. મને તો મને ગાળો નાસ્તો કરવા જાય, સેરે નાસ્તો ગાળો જાય બસ તો ભાઈ. સુરત નો શું કહેવાય લોચો ફેમસ છે, મસ્ત કોને, મને તો બહુ ભાવે. તો કઈ નહીં, હાલો બધા નાસ્તો કરવો હોય તો. અને અમારા સવારમાં બેન્ચરીક છે ને, શું કહેવાય કે હું એના ઉપર ગુસ્સે થઈ ગયા આજે. હું હજી ઘડી પેલા જ એવું વિચારતી હતી કે હમણાં અમારા બે વચ્ચે શું કહેવાય કે ગુસ્સો નથી થયો, ત્યાં જ મેં આગળ એની ઉપર ગુસ્સો કર્યો. બોલો, આવું છે આયલા કરે. વાહ વાહ વાહ, તમારે ક્યાં ખાવાનો હતો? આ તો મારા હાટું હતો. કઈ નહીં, હાલો ચાખો, મને ખબર પડે ને કેવો બન્યો, બહાર જેવો બન્યો કે નહીં, આપણે સુરતમાં મળે એવો બન્યો કે નહીં. એક જ વાર ખાધો બીજી વાર. હા, રાજવે તો નથી ખાધો. હારો બન્યો છે ચટણી? સાચું તો રેડી. સિંગ તેલ અત્યારે આપણી પાસે સિંગ તેલ નતું. બટર છે, બટર નાખો. ઓકે હાલો. તો ઓફિસ છે ને એક બેચ ઉતાર્યો છે ને એક બેચ બને છે, કેમ કે આજે બપોરે કઈ જમવાનું બીજું નતું બનાવવાનું. લંચ ને બ્રેકફાસ્ટ ને બધું આમાં જ આવી ગયું છે. સીધું આપણે રાત્રે ડિનર કરશું. મળીએ ઘડીક રહી. તો બપોરે છે ને શું કહેવાય કે નાસ્તો કરવા બેઠા ને ત્યારે જે બ્લોગ શૂટ કર્યો ને એ પછી આપણે કાંઈ શૂટ નથી કર્યું, કેમ કે હું 2:30 વાગ્યાની સુઈ ગઈ હતી. તો 4:30 વાગે ઉઠી, 4:30 વાગે ઉઠી નાના મોટા એક બે કામ પૂરા કર્યા. અને અત્યારે જો વાગવામાં છે 6:15 અને આપણે જવાનું છે માર્કેટમાં નાનો મોટો સામાન લેવા માટે. હાલો હાલો હવે હાલો. હું તો તૈયાર જ છું. ઉઈ ગયા હતા તો મેં જ કર્યું હતું, પછી તમે હોઈ ગયા હતા ને. લાઈટ હમણાં બહુ લાઈટ હેરાન કરે છે. સોમાં આવે ને એટલે હું રિપેરિંગ કામ એવું આમ તો ચાલો માર્કેટમાં આવું હોય ચાલો બધા માર્કેટમાં નાના મોટું લેવાનું. હા કઈક લઈએ, નાના મોટું કઈક શાકભાજી ગમે કઈક લે. હું બીજું અને જો બહાર નો વ્યૂ કેમ બાકી છે ને મસ્ત. અમારે અહીંયા મજા આવે રહેવાની, એમ ખુલ્લું ખુલ્લું, કઈ ઘટે નહીં, એમ થાય કે હા ઠંડો ઠંડો પવન આવતો હોય, મજા જ આવ્યા કરે. ગારજ એ રહેવાની મજા આવે ને. સાંજે તો વાત પૂછવામાં એવી મજા આવે, પવન મસ્ત છે. તો કઈ નઈ, હાલો હવે છે ને ફટાફટ માર્કેટમાં જઈએ. 6:15 વાગી ગયા છે
અને ટ્રાફિક માર્કેટમાં બહુ હશે એટલા માટે માર્કેટમાં જઈએ પછી આવી મળીએ. તો યુટ્યુબ ફેમિલી આપણે માર્કેટમાંથી જો આટલો બધો તો નહીં, થોડોક એવો જે જોતો હતો ને અત્યારે મારે એ સામાન લઈ આવ્યા. આ ચોકલેટ સિરપ ને આ 2-3 મસાલાના પેકેટ, કાળી દ્રાક્ષ, બિસ્કિટ, મીઠી સેવ. અને મેં છે ને આ નૂડલ્સ હજી આજ સુધી કોઈ દી નથી ટ્રાય કર્યા, કોઈ દી બનાવ્યા જ નથી. તો આ વખતે હું છે ને આ નૂડલ્સ પહેલી વાર લઈ આવી છું, આ મોટું બધું પેકેટ. તો બસ જો આ એક લીધા, પછી મેક્રોની લીધી છે, અને આ છે ને ભૂંગળા લીધા મોટા, અને આમાં શું છે છાસ છે આમાં તો, અને કાકડી વળી લીધી. શાકભાજીમાં બીજું કઈ નતું લીધું. એ અમે હે ને 3 કાકડી લીધી ને તો 2 તો ઊંડા ચકડી મોટી મોટી ખાઈ ગયા. અને મેંગો, જો મેંગો લઈ આવ્યા મસ્ત પાકેલા. આ વર્ષ છે ને મેં ને રાજવે છે ને બહુ કેરી ખાધી. એટલા તો અમારા લગ્ન જેટલા વર્ષ થયા ને આટલી કેરી અમે એકોય વર્ષ નતું ખાધી. આ વર્ષ મતલબ વગર વગરની કેરી ખાધી. મોટા બોક્સ 2 ખાઈ લીધા, પાછા 2 નાના બોક્સ 4, ને આ પાછું નાનું બોક્સ. જેમાં નાના બોક્સ લઈ આવીએ છે ને એ પાકેલી જાતી લઈ આવીએ. આની પેલા જે 2 નાના બોક્સ લઈ હતા ને એ હે પાકેલી હતા. એની પેલા જે 2 મોટા બોક્સ હતા ને એ તો દાબો નાખવાના હતા. પણ હવે અમે પાકેલી લઈ એટલે સીધી ખાવાની નહીં, કોણી બોલી ઝંઝટ કરે. તો આ વખતે છે ને કેરી ખાધીશ. કેમ કે ચાલો જો આવો એટલો બધો સામાન નાનો મોટો જે જરૂર હતો ને હમણાં મારે 2-4 દીમાં લીધો છે. પછી તો શું કહેવાય કે પાછું જવાનું થારું લઈ આવું. અને અત્યારે વાગવામાં કેટલા ખબર છે તમને દેખાતું હોય તો 9:15 વાગ્યા છે. માર્કેટમાં તો કઈ નહીં આવી ગઈ, પણ હું છે ને વિડીયો એડિટિંગ નું કામ થોડું બાકી હતું તો એ કરતી હતી. અને અત્યારે રસોઈમાં છે ને બટેટા ભૂંગળા બનાવવાના છે, તો બટેટા બફવા મૂકી દીધા. કઈ નહીં હાલો. તો ચાલો યુટ્યુબ ફેમિલી આપણા મસ્ત મજાના લસણિયા બટેટા છે ને બનાવી નાખ્યા. હવે છે ને થયું આવું કે મારા પાસે શું કહેવાય કે બટેટા હતા મોટા મોટા, એટલે મેં 4 ટુકડા કરી ને બનાવ્યા છે. નાની નાની બટેટી હોય તો ઈ જ મસ્ત બને ભૂંગળા બટેટામાં તો. પણ આવ્યો કમાલ બન્યા છે, એકદમ તીખા અને તમતમતા. જો કે બહુ તીખા તો શું કહેવાય રાતને પછી ભેગું ન થાય. ચટણી આવે ને એ તો ચટણીનો જો આગ કાઢો ને પછી તો ક્યાં જાવું. અને નાના મસ્ત બીજો દેખાવામાં તો સારા ખાવ પછી દેખાવમાં તો કાંઈ નથી ઘટતું ને. ભૂંગળા તરવાના બાકી છે, તો હાલો છે ને આપણે ભૂંગળા તરી નાખીએ. અને અહીંયા જો કેટલી બધી ડુંગળી કટ કરી છે, કેમ કે અમે ડુંગળી લવર છે. માથે ડુંગળી આમ નાખીને પછી વાહ કઈ અલગ જ મજા આવે એની તો. ચાલો યુટ્યુબ ફેમિલી આપણા મસ્ત મજાના બટેટા ભૂંગળા જો બનીને તૈયાર થઈ ગયા. ઠંડી ઠંડી છાસ ક્યાં રાજ ખાવ તો કેવો ટેસ્ટ છે હે? ચીલી મોટો ખાધો નથી. હા એટલે જ કહું ને કે ખાવ એમ, કેવો ટેસ્ટ છે મસ્ત. સાચું હે? તો રેડી ક્યાં મને ખવડાવો તો. મીઠા નથી, મીઠા છે ને બટેકાની આવે છે. બાકી મેં ખાંડ જરાય નથી નાખી, લીંબુનો રસ ને લસણ વાળી ચટણી. મને ખબર બટેકો આમ નાખી તમારે બધાને ખાવા હોય તો આવી જાવ. શું કેવું? આવી